કાંઈ જઈને પેલા ભઉમાં કીણા અમે પાપ કીણી કરો જરાક આપણે માંડવી જોઈએ, ટેસ્ટિંગ કરી લઈએ, એ બાને ઓરા થઈ જાય અને કરી ઓરા ખાઈએ આપણા ખુદના ઓરા. ગામના તો બહુ ખાધા હાલો પાડો એના દેખાડે તો તમે આખું કરી નાખ્યો એટલે મારે મોને દે અને જેટની વેસે તો રોટલા જ છે હાલ માંડવી ખાલી જગ્યાએ પણ એવા માલ જોવે ને લાગે કે હગાઈ થઈ જાય અમારે તો સાહેબ જથ્થાબંધ માલ ઉપાડે એવા તમે જરાક જોવો તા નજર મરવો તો કેમેરાવાળા તમને કહો તો રામ રામ ને જઈને અથરાજ બધાની કી બધા મજામાં હસતા ખેલતા અને રાજી જો એમાં કંઈ પૂછવું ન પડે મારે બરોબર. તો આજે એવું છે કે ઘરના બધા ગયા બહાર બરોબર, બહાર એટલે હગાવાલામાં રખડવાના આટો મારવાની એવું બધું કરવા ગયા હમણાં નેવરા છે એટલે, કારણ કે મામોએ વરસાદ ગોતો હમણાં અને પાણી વેરા વારે લીધા અને એવું નોરતા ચાલુ થયા ધીરે ધીરે એટલે એવું બધું છે એટલે એ બધા ગા બારોબાર રખડવાનું. હું એકલો રહ્યો ઘેર, મારો વારો ઘેર રહેવાનો જ આવે. કાંઈ જઈને પેલા ભઉમાં કીણા અમે પાપ કીણી રખડ્યા વગરના રામ જાણે કાં હોય એટલે એવું બધું છે. એટલે એવું મને છે ને લાગે કારણ કે છે ને આપણી એટલા સમયથી આળોહી પાડોહીને માંડવી સોરે અને ઓરા કરે ને ખૂબ ખાધી, ખૂબ એની દયા છે અને ખૂબ આપણી સોરે ખાધી, એમાં આપણે ખોટું બોલતા નથી બરોબર જરાય. હજી હું કરવાનું છે કે આજે આપણી માંડવી ઉપાડે અને આપણી માંડવીને ઓરા કરવાના, તો આપણી માંડવીનો ફાલ જોવાનો છે, આપણી માંડવી ઉપાડે આપણે ઓરા કરવાના, શેકવાની છે, ખાવાની છે અને જોઈએ પછી કેવી જમાવટ આવે, કેવો ફાલ છે બરોબર. તો એવું બધું કરવાનું. તો મેં કહું હાલો જરાક આપણી માંડવી જોઈએ, ટેસ્ટિંગ કરી લઈએ, એ બાને ઓરા થઈ જાય અને કરીએ જમાવાના અને ઉપાડવાની. આ જ્યાં ઓરવેલ છે ને આખોરા જ્યાં ઓરવેલ ઇકોરાડ ઉપાડવાની છે. તો એવું બધું છે. તો આપણી જઈએ સારું લોકેશનવાળી જગ્યા ગોતીએ, સારા દોડવા હોયના લોકેશનવાળી જગ્યા ગોતીએ. જોકે આમાં બધી લોકેશનવાળી જ છે, જે આ બધી જગ્યા છે ઓરવેલ છે એટલી કે ઉપાધિ જેવું છે નહીં, પણ આમાં છે ને આપણી મસ્ત છે ને ગોતવી જોઈએ દોડવા એના કે જો બીબડેવાળી છે ને તો એ કાં રોગું ઢોરની નાખ્યા જેવું થાય એટલે એવું બધું છે. તો હાલો એ ગોતીએ આપણી વેલેરી અને પછી તો જે તોડવા જશે દોડવા, પછી એની હત્યા હમાર દેવો જોઈએ, પછી કૂસો ગોતવો જોઈએ ને પછી હરકી બાફવી જોઈએ, તાપ બાપ લગાડે એટલે ઓરા કરવા જોઈએ, તાપ બાફે કામ એટલે એવું બધું કરવાનું. તો હાલો મસ્ત લોકેશન ગોતીએ અને પછી તમને ધીરે ધીરે આગળ અપડેટ આપવા બરોબર. આજે આપણે બધા હપ્પે ઓરા ખાઈએ આપણા ખુદના ઓરા. ગામના તો બહુ ખાધા હાલો પાડો એના. હાલો તો મસ્ત લોકેશન જગ્યા ગોતીએ. આપણે આ ભાઈ છે વિડીયો શૂટિંગ વાળા, પણ મોન જ દેખાડે જેવું, કારણ કે તમે મોં દેખાડે ને તો તમે આખું કરી નાખ્યો એટલે મારે મોન જ દેખાય. હાલો તો મસ્ત લોકેશન જગ્યા ગોતીએ. એ જોતામાં કંઈ લાગે સારો માલ હોય ને હોય ને હાલતા અચ્છા તુની ટ્રાય લઈને તુની કેવી રીતે કાપા હોય ને સારો માલ હોય ને હાલે હોઈ જાય હાલ અને જેટની વેસે તો રોટલા જ છે હાલ હોય માંડવી ખાલી જગ્યાએ વાંધો ને હવે આપણે જોઈએ આમાં જોઈએ કેવો ફાલ છે. વાહ હાય બાપો ફાલ તો સારો હે. એટલે આપણે કોઈ દી ઉપાડીને જોઈ જ નથી કે આપણે આવો ફાલ થઈ ગયો. આપણે ગામની ખાતી હાથે કામ જોઈએ કાંઈ ગામની ખાવામાંથી પરવારી તો આપણે જોઈએ ને એ જોરદાર છે. એમાં થોડા ઝાડવા ઉપાડી લઈએ. મારે તો ભગવાન દયા છે જોરદાર છે. હવે કદાચ સગાઈ થવી થઈ જાય ઘર ઘણાનું પહેલાં હું કહેતો હતો વિડીયો તમે જોયો હોય તો કે વાત મેરા મામું વળી હોય એટલે ઘર ઘણાને નહીં મેળ આવે, પણ એવા માલ જોવે ને લાગે કે સગાઈ થઈ જાય હવે અને જીરું થઈ જાય એટલે વિવાહ કરી નાખીએ. કાંઈ કાં તમારે કહેવાનું કમેન્ટ કરી દો મને. હાલો જાકડા જોઈએ આપણે માલ છે આમાં. માંડવી તો હરીખમ ઊભી માંડવી ઘટે નહીં. વાહ જો જઈ સાહેબ માલ જોવો તમે ખાલી. હાલો આપણે છે ને જથ્થાબંધ માલ ઉપાડી લઈએ અને પછી જોઈએ આગળ બરાબર. તમને દેખાડા ભેગા કરે હા બાપ એ બંધ કરી દે ભાઈ, બંધ કરી દે ને ચાર્જિંગ ઉતરી જાય. તો સાહેબ જથ્થાબંધ માલ ઉપાડે એવા તમે જરાક જોવો તા નજર મરવો તો કેમેરાવાળા તમને આખો ક્યાંક તમે આંકડો ગુટતા હોય તો ફોન ઘણી મારે કેવું પડે સાહેબ. માલય પુષ્કળ હે ભગવાન સાહેબ. હા વરહાવે દીધો માલ એવો ફર્સ્ટ ક્લાસ દીધો કે તમે વાત પૂછવામાં સાહેબ એટલી જમાવટ આવે ગઈ. આ માલ જોવે અને હા દિલ હયું ગાર્ડન થઈ ગયું મારું, કારણ કે અટા સુધી પાડોશીને ખાધી એટલે આપણે કીધું ઝાડું ઉપાડ્યું તો ખબર હોય ને કે આપણે કેવો માલ છે એ, પણ ભગવાને ખૂબ દીધું આપણે હો સાહેબ. એ છે ને મોટું બર મણી એ પડે કે આની જે વીણે કાથે જ નાખવા પડે ને એ સૌથી મોટું બર મણી એ પડે. જો કોઈક મને ત્યાં કરીને દેવાવાળું હોય ને તો સાહેબ જમાવટ આવી જાય, પણ એવા મારે જ કરવું જોઈએ કારણ કે મારા સિવાય તો કોઈ છે નહીં. અને કાં ભમરારો વિડીયો કપડાઈને બેઠો એ છે મારો ઉતારે એ, એટલે અમારે બેયની થઈને કરવું જોઈએ એવું. અને આગળ બધી ફર્સ્ટ ક્લાસ ઓલું ગોઠવે પાંગે સરખો બાસડો બનાવે અને પછી એના ઉપર આપણી હેકીએ તાપ હરગાવીએ એટલે કે આ ઓરા બીજું કંઈ હરગાવવું એટલે એવું બધું થાય. એટલે ગાઈ ગા આપણી છે ને કરેલી આ કામ કીએ ઓરા કરવા તોડેલીએ માંડવી અને પછી કરીએ જમાવટ બરાબર. તમને પછી ટેસ્ટ કરાવવા દેખાડા કેવી મજા આવે કેવી આવતી અને ઘણું બધું કરવું આપણે આગળ તો જોજો બ્લોગ. હાલો જો ભાઈ તો આપણી માંડવીની પ્રોસેસ થઈ ગઈ રેડી. માંડવી ઝાડવામાંથી તોડે ફાડે લીધી અને કમ્પ્લીટ કરી લીધી.
જો આ કોરા એટલે ઝાડવા પીડ્યા, ઓલી કોરા એટલા પીડ્યા, અને એક ઝાડું વધ્યું, આમાંથી રીતે તોડવાની બાકી છે, અહીં તોડવા ફાડવાની બાકી છે, અને કાથરે ચિક્કાર ભરાઈ ગઈ. એટલે આપણે આખા ઘર સારું ઓરા કરીએ, એવું કંઈ થોડો એવું નથી કે આપણે એકલા જ ખાઈ જવું, અને બધા સારું કરીએ, આપણે જ ખાય એટલે આપણે જ ખવાય, બીજા વીણીને મૂકી દઈએ. હું જ્યારે આવી છે એ ખાય, બીજા કોઈ કદાચ મહેમાન આવે તો એની દઈ દઈએ. અમે તો મોજીલા માણસ છે, એટલે એ હે ને કાથરે ભરાઈ ગઈ. એટલે આને હે ને જો આ કૂસો નાખવાનો, જ્યાં આ હે ને અને આ ઢબ્બો કરે હરખો કૂસાનો, અને પછી હરખીથી માંડવી માથે પાથરી દઈએ, બરાબર? પાથરે અને પછી મસ્ત તાપ લગાડે, અને પછી જો મસ્ત ઓરા કરીએ. એ તમે પોરી મેરામ જાન ચોપાસી ન ખાવ, એનાથી તો કાંઈ હો ગણ્યા હારા. દેહી તારે જોની તારે દેહી ભઠ્ઠામાં તપાવીએ એટલી જમાવટ આવે જાય. એ એક પણ સેકન્ડની વાત નથી જોવારવી, નકર વરે હે ને પેલા ફૂંકાઈ જાય દોડવા તો એટલે માન ઉપાડ્યા. કોઈ દી હિંમત કરીને જ મારા ખેતરમાં ઉપાડવાની, પાલોજીને જ ખાધી, અને વરે ફૂંકાઈ જાય તો આ હાથમાં જ જાય. તો આપણે કોઈ પણ તડપ કર્યા વગર, કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર, અને કાંઈ બુડા હે બુડા ન તો કંઈ પણ ટાઈમ કેસ કર્યા વગર આપણે ડાયરેક્ટ ભઠ્ઠામાં નાખીએ ઓરા અને ગોઠવીએ મસ્ત, પછી લગાડીએ આગ. તો ભાઈ આપણો ભઠ્ઠો થઈ ગયો કમ્પ્લીટ, રેડી કરી દીધો મસ્ત. તારે હણગારે બણગારે ને આ માંડવીની આ ભઠ્ઠામાં નાખે, મસ્ત હરખી ગોઠવે, નિરાતીથી એકબીજાને લાગે નહીં, એકબીજાને કંઈ થાય નહીં, મસ્ત ગોઠવે, પછી હરી આવે અને મસ્ત ઓરા કરીએ. અને પછી જો કરીએ જમાવટ, તો તમારે ખાવા હોય તો તમે પૂગ્યા હોય છે ઘડીમાં, તો હું હરી ગયા ઓરા કરેલા તો તમે પૂગ્યા છો બધા, તો કાંઈ કાંઈ પૂગી આવો અને હું કરે આની પ્રોસેસ ચાલુ. સાહેબ હવે આપણી હે ને આમાં નાખી દઈએ હરખા, જ્યાં આમાં હરખા ગોઠવી દઈએ, જ્યાં અહીં નાખે થોડા થોડા નાખવા પડે, નકર હે ને ભેગાથી નાખી દઈએ ને તો કામ થાય કે અડધા કાચા રહી જાય અને અડધા હેકાઈ જાય. એટલે એ રીતના એ મસ્ત કરે હા બાવ જાય, અને એમાંથી માથે પાછું આ નાખી દેવાનું, નકર વરે નીકળાવા જાય ભમરા, એટલે કામ સાઈડમાંથી ભાગી જાય. એટલે જે થોડો કૂસો આપણી લેવો જોઈએ, આ બાવ કૂસો હોય ને તો મસ્તી ના હેકાય ખાવ, તો કૂસાનો મેળ કરી લે તમે જ્યારે ગયો. આપણો ભઠ્ઠો બને અને થઈ ગયો કમ્પ્લીટ. એવી ઝટકી વસે દિવાળી મૂકીએ, અને જો પછી આપણે પટક 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 વરા પાકે અવાજ આવે, જો પાકે એટલી કે હરી જાય કે કાંઈ એની ઝટકી વસે આમે જવાના નીકળે ગયા. આ દિવાળી એની ઝટકી વસે હાવ બટકે ગયો હો, એમ હરખું કરવું જોઈએ અમારે. હા પૂઠા ભરાયા સાહેબ હરખાથી મેં હરી જાય તો એ હરી ગયું હરી હરી માના હમ તો નહીં, એટલે અન્ય દિવાળી બગડી જાય. હરી ગયું સાહેબ, મેં કહું પવન લાગતો હોય આની, પવન લાગેલા એટલે જેટલી વેસે ઓલાઈ જાય. એવું ન ઓલાયા હા જેટલી વેસે હા મેં તો નહીં ઓલાનું તો રેડી રેડી. પુઠ્ઠાને મારે ઓલું રેડે હરગ્યું તો ખરી, જઈએ ઉપડ્યો ના ના ઓહો હાલો મસ્તી ના કરીએ. એ ભાઈ ઉસો લે ને કેમેરા, એટલી મસ્તી ના કરીએ બધા. જો હરકો તાપ થઈ ગયો, સારું ઘડી પર તપાવી લ્યો. એમાં કામ થયું ઓલું હારી ગયા બરાબર. અને મારે હે ને આ ભમરાજીની પાણી કરાવ્યું થયું, મફતનું પાણી પીએ એટલે કાંઈ તમને એકને એક વાત મારે કામ કેવી, એની પાણી કરાવ્યું હતું પાછી હે ને બદલાવી હતી મારે ખીલે. તો મેં કોઈ ઘરે ખરી ગયા ને તો હું આની પાણી કરી લા. હલા ભમરાજીની હલ હલ માપી પીજે આ બહાર નથી પાછી તમને જમના પેટની હાલે 8 કલાકની નહીં મારા પાસે જરાય. એટલે આવું બધું સાહેબ મારે કરવું પડે, હું એકલો ઘેર રહે ને એટલે મારે જ કરવું પડે. ઢોરનું કામ કરવું સાહેબ, કેટલુંક મારે કરવું આમાં એવું. બધા ઘરના બધા ફેરવાડી જાય લે, અને મારે આ ડૂબાવનું કરવું. ડૂબાઈની જેટની વચ્ચે કોઈ ભાષામાં પાછા સમજતા નથી. અહીં કાં કે અહીં તો ઊંધું મરે, અહીં કાં તો અહીં તો ઊંધું મરે. પણ નથી ગીરે કંઈ માંડવીમાં દે નાખે, હું આ પાડો છે રોલ મારા ખાને આ ખૂંદે નાખે માંડવી લે. જમના પેટની કંઈ ભાન જ નથી પડતી, એની ખબર ન પડે કે આપણું ખેતર હોય, બીજા ખેતરમાં જઈને ખાઈએ. નો હેડે નો ગુડાઈ ખાવા, આજ ઉતી જા આજ સોના પેટની હારી. સાહેબ એ જે પ્રોસેસ ચાલુ છે, હજી તો અડધું હરી ગયું, કારક હરી ગયા ને કારક જડ્યા તો કાર ધીરું ધીરું હરી ગયા, ઝડપ હરી ગયા જાય તો પેટમાં ભૂખ લાગી હા બાબા દાબેલા ઓરા આઘણી. પણ એ ધીરું ધીરું હરી ગયા જાય, જો કે ખપારી લેવો માગી મીકું અહીં ફેરવવા સારું, મારી પાસે કંઈ હે નહીં આ ફેરવવાનો. એટલે હરખા હરી ગયા જાય ને તો ફર્સ્ટ ક્લાસ પછી ખાઈએ બરાબર. જો ભાઈ તો ધીરે ધીરે હરી ગયા, થોડુંક રહ્યું હરખું હરગી જાય ને એટલે પછી પકતું કરી નાખીએ. એટલે પછી જો આગળ પકતું કરે તો
ઠરાઈ જાય ને તો પછી મજા આવે ઓરો ખાવાની. જરા જરા રહ્યા જો આ કોકો કાચા હે ને તો મેં કહું હરકા હેકાઈ જાય પગતું કરી નાખા ને તો. અને પછી મેં કરીએ જમાવટ. આ કોકો કાસા રેગાવીને હરકા હેકાઈ જાય એટલે અડધી કલાક થયું થયું હરી ગયા હું ધવારો નીકળે વરે ઘડી ખરી ગયા વરે ઓરાઈ જાય વરે ઘડી ખરી ગયા વરે ઓલાઈ જાય એટલે જાડું મોટું જો પૂઠાને નાખ્યા પછી ભેગું થયું. નકર તો મને લાગે કાશી જ માંડવી ખાવી પડે પણ ના ના વાંધો ન આવ્યો ભેગું થઈ ગયું જરા ખરખું હરગી જાય ને એવું કાશી હે એટલે પછી પકતી કરી નાખીએ અને પછી કરીએ જમાવટ. જો એમાં કામ થયું કે મારે હે ને ઢોરને બહાર રહ્યો ને એમાં થોડુંક મોડું થઈ ગયું અને ઓલો ભાઈ વિડીયો વાળો હતો ને થોડુંક ભાગે ગયો કામ આવે ગનતી તે એમાં હે ને જો જાડા મોટા ખબર નહીં કેવા ઠેકાણા હોય પણ ફર્સ્ટ ક્લાસ ઠેકાણા લાંબી ઘડી સુધી મેં હરીગવા દીધા હતા એટલે એમ હે ને વીણેલા અને પછી એમાં લાઈટી બેહેન ખાઈએ નકર આ તો ભેગું નહીં થાય પડકું બડકું હરબ બરબ કે નીકળે બેટકું ભરાઈ જાય ને તો હું તો હોના ભાવનો જાય એટલે એવું બધું હે તો આથી હે ને હબા વીણે અને પછી એમાં ઇન્ડોર બેહેન કાં પગથિયે બેહેન કાં ફરિયામ બેહેન ખાઈએ નિરાયતી અને પછી આને કોઈ બાપોને આવે ને તો પછી એને બધા એમ હપેને ખાઈએ તો એવું બધું હે તો આથી હબા વીણેલા જાય આમાંથી અને વીણે અને પછી આપણી મા બહેન ખાઈએ. બરાબર બરાબર ફર્સ્ટ ક્લાસ માંડવી ડોડા વીણે લીધા ડોડા માંડવીના અને પાછો વીણે ઇન્ડોરે બેઠો બેઠો એવું ખાવા મારે ચાલુ કરવું ખાવાનું. જો ઉતી એટલી ભરાઈ ગઈ કાઠાડ પાછી થોડા ઘણા ઓછા તો લાગે પણ અડધા કેવા બીબડા હોય ને બીબડા તંબુરી જેવડા બીબડા એ બરેગા હોય ને એટલે એ ઓછા દેખાય અને ફર્સ્ટ ક્લાસ કાઠાડ ભરી લીધી. હવે આ બહેન ખાઈએ નીરા હતી ઘરનો વિચાર કરા પડે વાતે ઊભું થતા આરો થાય. મેં કહું આથી જાય રહોડામાં જાય નથી કાઢીને પાછો આ પૂગી તો મેં કહું વધી રાત વહી જાય તો મેં ઇન્ડિયન ખાઈ લે કાંઈ કે બરોબર કાયદેસર આની વિધિ કરે ને કે બરોબર પછી બહુ મોડું ન કરાય નકર કોઈક ભૂકે આવે ને તો પછી તીન તીગડા કામ બીગડાય કે કોલો હે ને જૂનું ઓલું ખબર નહીં કહેવાય છે કે એટલે એના જેવું હે તો એટલે ખાઈ લઈએ કોઈક આવે ને તો આગળ હમાર મારે જાય તો હું પાછો ઉતર્યો એવો થઈ જાય નવરીનો એટલી ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ. આપણી આજ પહેલી વાર ઓરા કર્યા બાકી તો આળોહી પાળોહીને આપણી બુશ મારે ને રોલ મારે ને મીઠી મીઠી વાતો કરીને ખાતા અટાણા સુધી પણ આજ તમે ઝાડું ઉપાડા કેવો ફાલ હે મેં દોડવા હે કે નહીં તે જોયું તો ફાલતા સારો હે ભગવાનની રાજી થયો મારા ઉપર. તું મોજ કરીને તારી હગાઈ થઈ જાય તો તારે મોજ કરી લે ને કઈ કમાઈ લે પૈસો માંડવીમાંથી તો માંડવીમાં માલે સારો હે. અને જો આ આપણી બી ફર્સ્ટ ક્લાસ ઓરાના આપણી માંડવીના અને જમાવટવાળા હે તો કરીએ નાસ્તો અને પછી જોઈએ આગળ અપડેટ છે. પછી મારા માન બાપુને જતા એવા નથી કારક આવે હગાવાલામાં ગાય ભલે આવે તો એના ભાગને વધીએ ને મારે ઉલાડ જવા જ પેટમાં ન સમાય તે ખાઈ જવા હાલ તો કરી લઈએ અને પછી હે ને આગળ જોઈએ કંઈ અપડેટ હોય તો. હું ઓરા ખાતો હતો તો અંધારા જેવું થઈ ગયું મારી માની જો આવ્યા આવ્યો રખડે રખડે ને મને પીસ્યા વગર માં તમને મજા આવે તો નીકળે જાવ મણી જરાય મેળ આવી છે નહીં બરોબર. હા મારે સજા હું નોખું તમે મજા આવે ને વ્યાજ આમ ભૂખું કાઢાય એકલો હું હે અને આ હું ઓરા ખાતો હતો ને આવ્યા ભેગી કાચરે રાસ કરી હતી મારા હાથમાંથી અને મેં ખાટલે લઈ લીધી બરોબર અને આવ્યા ભેગ કરી નાખે જુઓ તમે જો જો થોડાક દોડવા રહેવા દીધા મારે ઘર નહીં લઈ મને કે ઘર લઈ તા એકલા એક બી ખાલી નહીં જમાવટ આવે અને આવ્યા ભેગા ભૂકા બોલાવી દીધા આ બી બેક મણી ફોલાને આપ્યા કે હાલે આ તું ખા એટલા અને એ આવ્યા ભેગા લઈ નાખ્યું કામ ઓરાવનું મારા ખાવા તો ખરે ને તો પછી જવાબ પણ નથી દેતા અને એ ઓરા ખાતા ખાતા પાછા મારા વિડીયો જૂના જોવા માંડ્યા બેઠા ફોન મને કે કરી દે તમારે જોવા જૂના વિડીયો જોવા લઈ મોહન જતા કર્યું તો કાળા કાળા મહ જેવા દોડવા આડે ધોઈ દીધા એ રોટલાનું કામ કાળક કરવું તમારે વિડીયો પછી જોજો મારા આ જોવેલા મારી દીકરીઓ સેલિબ્રિટી બને ગયો ને ઓહો એવું હે હાથી હારું તો પોરાણે ઉતાર છે હવાને હાથી તો હારું જોવો લે એમાં કા જોતો કે મારી દીકરાને સીએમ બોલાવે જો છે લા પગે ગયો ના ઈ તો હું તો વાહિંદા કરા બેઠી બેઠી હા તમને લઈ જાય એમાં કામ મુંજાના કારક તો ચાલ તમને મોજું કરાવી હું મોજ કરો એમાં કામ સારું સારું જોવો તો પછી રોટલાનું કરો એટલે રોટલાનું કરે એટલે પછી ખાઈ પીને જોઈએ કામ બનાવે કામ બનાવતા તો મારી માતા આજે ત્યાર થઈને ફેરે મેં કહું મા તમે રોટલા કરો ને અમે ભીખ વેકતા ઓરા ખાધા નહીં માટે તમે થોડા ઘણા તમે ખાઈ ગયા તો એ બેઠા બેઠા આવ્યા ત્યારે ફોનમાં ભૂકા મારે આવડે ગયું એક દી મારે મેં શીખવા દીધું વિડીયા જોતા યુટ્યુબમાંથી એ મારા વિડીયા ખોલીને જોતા જોયા રાખે આખો દિન ભૂકા મારે રાખે કામ રોટલાનું કામ કરવાનું હોય બેઠું જ રહેવાનું હોય થોડીક વાર ખબર ઘણા વિડીયો જેવા લાગતા મારા દીકરાને આવેલા કાયમી આવી છે દીકરો તો એમાં કાયમી આવી છે તો પછી કાયમી કામ દીકરાને 11-12 વાગે ખાવાનું દેવું તમારે હવે કરું
દીકરો થોડોક નાસ્તો તો કરી લીધો હોય ને, થોડું ઘણું પેટમાં પડે ગયો એટલે હાલે પછી નાસ્તો- મળે થાય તો. નાસ્તો કામ કરે સારું જોઈ નાસ્તો દિયાજો. ઓરા ખાધા હતા તમે ઓરા ખાધા હોય, સીપડા ખાધા હોય, પેર ખાધા હોય, સિકોડા ખાધા હોય. કઈ પેર ને સિકુડાને કાં લેવા જવાનું? નાસ્તો જાડો મોટો કર્યો તો કરો માં રોટલાનું કરે. ભૂખ લાગી સારું રોટલાનું કરે તો પેટમાં કંઈક પડે હોય, ભૂખ લાગી